માર મારવામાં મને ખ્યાલ છે જ્યાં સુધીમાં 9 આરોપીઓ છે. 9 આરોપીઓમાંની અંદર અલગ અલગ જ્ઞાતિના છે. કોઈ ચોક્કસ આહિર સમાજના તમામ વ્યક્તિઓ હોય એવું મને દેખાતું નથી. પરંતુ જે રીતે માર મારવામાં આવ્યો છે એ ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે આમાં ચોક્કસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે જે કોઈ પણ આરોપીઓ હોય એ કોઈ પણ વર્ણના હોય કે કોઈ પણ વર્ણના વ્યક્તિ ઉપર આવો હિચકારો હુમલો થતો હોય તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ આદરણીય સરકારશ્રીનું છે. આદરણીય 8 પાસ ચોપડી જે છે ગૃહપ્રધાન છે એનું છે. આ તમામ લોકોએ ગુજરાતની અસ્મિતાને ડાઘ ન લાગે એવું કામ કરવું જોઈએ. પરંતુ દાડા દિયા આપણે જોઈએ છે તો ભાવનગરની કથળતી હાલત કે અઠવાડિયાની અંદર 1-2 મર્ડરો સતત થતા હોય છે, આવા હિચકારા 307 જેવા હુમલાઓ થતા હોય છે, ત્યારે ચોક્કસ સરકારની અંદર અમારા સમાજના જે આગેવાનો છે, વડીલો છે, 15 ધારાસભ્યો, 3 સાંસદ, એક દિલ્હીથી પ્રધાન છે, કેન્દ્રીય મિનિસ્ટર છે નીમુબેન, આવા બધા લોકો સરકારશ્રીને રજૂઆત કરવા ગયા હતા અને અમને અમારા આગેવાનો ઉપર સંપૂર્ણ ભરોસો છે જ્ઞાતિના બેઝ ઉપર કે અમારા કોળી સમાજના જેટલા 15 ધારાસભ્યો, 3 સાંસદો છે એ ચોક્કસપણે ન્યાયની વાત કરશે, ન્યાય અપાવીને જમશે. અચ્છા બળદેવભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આમાં જે એક બાજુ કોળી સમાજ છે, હીરાભાઈ સોલંકી છે, તેઓ પણ ભાજપ સાથે જોડાયેલા છે. સાથે જ સામા પક્ષે જેની ઉપર ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે, માયાભાઈ જે આહિર છે, લોક ડાયરા કલાકાર છે, તેનો દીકરો જયરાજ આહિર છે. માયાભાઈ પણ ભાજપ સાથે અત્યારે જોડાયેલા છે, તેમનો દીકરો જયરાજ છે તે પણ તળાજા તાલુકા યુવા ભાજપનો પ્રમુખ છે. શું તમને લાગે છે કે આ કેસમાં છે તે ભાજપ છે તે બંનેને છાવરી રહી છે અથવા તો ન્યાય છે તે નવનીતને યોગ્ય મળશે? ચોક્કસપણે જે આપણે વાત કરી કે હીરાભાઈ જે છે, જીતુભાઈ જે છે, પછી હર્ષભાઈ સંઘવી છે, સીએમ છે, જયરાજભાઈ જે છે, માયાભાઈ છે, આ બધા લોકો જે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આજે વિષય બન્યો છે એમાં સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. એસઆઈટીની રચના થઈ અને 10-15 દિવસ થયા છે. અમને અમારા આગેવાનો ઉપર જે ભરોસો છે એ હંમેશા કાયમ છે. એમણે જે એસઆઈટીની નિમણૂક કરી છે એ એસઆઈટી તાત્કાલિક ધોરણે કંઈક એનું સ્ટેન્ડ દેખાડે, જેથી કરી અને સમાજને ખબર પડે કે જે 15 ધારાસભ્યોને 3 સાંસદો જે છે એ સીએમને રૂબરૂ મળી અને રજૂઆત કરવા ગયા હતા એનું ક્યાંક ન્યાયકાલી વલણ આવ્યું છે.